ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ચાલે જ નહીં, પણ આ તો શું કે રેમ નજરે કે ભાઈ ઘરે બેઠા બરાબર કોઈ હોય ને ઓફિસર જેવા આવે કે ભાઈ કાકા બેહો ને તમ તારે જી કોઈના ખિસ્સાને તો પૈસા દેવા નહીં હોતા કે ભાઈ એ બાને વડીલનું કોઈ માન રાખે અને એ નોકરી કરે ને ઘરે રહે તો મગજ ખરા રાખે તો મને મેં તો ના જ પડી બધું તમે ભાઈ આરામ કરો, હું બેઠો કમાવા વાળો, તમારું મેં બહુ ખાધું છે. બરાબર છે, બરાબર છે. મધરે ઘરે છે તો ફાધર કે ના તો એ જાય સવારે જાય 9. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા બોલો સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, ક્યાં ગામથી બોલો છો તમે? વિરમગામ, જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ. અચ્છા અચ્છા અચ્છા. જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ. હા. બરાબર. શું નામ છે તમારું? પ્રકાશભાઈ કાનજીભાઈ મકવાણા, કોરી પટેલ. બરાબર છે. પ્રકાશભાઈ કાનજીભાઈ મકવાણા. હા. બરાબર છે, બરાબર છે. સિક્યુરિટી ગાર્ડમાં આપણે નોકરી કરીએ. એમ 20,000 પેમેન્ટ છે. હા. બરાબર. 20,000 પેમેન્ટ છે. અચ્છા, 20,000 પગાર છે. હા. બરાબર. અને વાર તહેવાર હોય, દિવાળી હોય, હમ. પછી 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ તો ડબલ હાજરી મળે. હા. એવું છે, એવું છે. ગાંધી જયંતિ હોય. બરાબર છે. અને 8 કલાકની નોકરી. વિરમગામથી 5 કિલોમીટર થાય મારે. એમ. હા. બરાબર છે. એટલે બાર ગામ ક્યાં નોકરી કરો છો? ના વિરમગામથી 5 કિલોમીટર આપણે ગામમાં કરીએ ને. જેમ રાજકોટમાં કેમ બોલો બ્રિજ આવે છે તમારે ગામમાં અંદર રાજકોટ ગરામાં. બરાબર. એ રીતે અમારે વિરમગામ સર્કલ છે, તિરંગા સર્કલ. એની બાજુમાં આવે છે, એની બાજુમાં જ છે. એમ. હા. બરાબર છે, બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 52 વર્ષની ઉંમર છે સાહેબ. બરાબર. સગાઈ, લગ્ન કેવું થયું હતું તમારે? લગ્ન થઈ ગયા હતા, મારી વાઈફ ઓફ થઈ ગયા કોરોનામાં. ઓહો, એક એવું બેબી છે. હા, એક બેબી છે. એને બી મેરેજ કરી નાખ્યા. એને બી બાબો છે અત્યારે 4 વર્ષનો. એમ. બસ એક જ બેબી આપણે. અચ્છા અચ્છા અચ્છા. અચ્છા, દીકરી બેન છે પરણી ગયા છે? હા, પરણાવી દીધા છે. બરાબર છે. એને એક બાબો છે. એને એક બાબો છે. બરાબર છે, બરાબર છે. એ બી 11 ભણેલી છે, 11 પાસ. હા. પછી શું છે કે એમને ભણવું હતું, પણ અમારે શું બ્રિજ બનતો હતો ને. પેલા અમે ફૂલવાડી રહેતા હતા. પછી અમે અહીં 20 વર્ષ ત્યાં રહેવા કરીએ. એ વખતેની ઉંમર નાની એટલે અમે ત્યાં ભણતા હતા. પછી શું બ્રિજના હિસાબે સાયકલ લઈ જાય, આવે જાય, ટ્રેન ઉતરી જાય. આ છે ના છે, સાયકલ આપણે નવી લીધી હતી, બધું આ છે ના છે. પણ શું છોકરી વ્યક્તિ રહી. પછી એમને મને એમ થયું કે હવે આને શું કરું, તો કે પપ્પા મારે ભણવું તો છે. મેં તો કઈ વાંધો નહીં, ભણાય આપણે 11 પાસ કરાવી. પછી બહુ બરાબર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. તો પછી મેં કીધું ભણી તું કેટલું ભણીશ બોલો. આપણે ભણવામાં રાજી જ હતા. બહુ બધો લાખ, 2 લાખ, 5 લાખ, 5 લાખ ખર્ચો કરી નાખીએ એકને ઘટી એટલે. પછી નિશાળમાં શું છે કે આ બધું પીરિયડ બધું ચાલુ થાય એટલે થોડીક ઓલું થાય. મધર ફાધર, મારા ફાધર એક, હું પેલા રિક્ષા ચલાવતો હતો. હું હા મેં 20-22 વર્ષ રિક્ષા ચલાવી. પછી હું આમાં નોકરી લાગ્યો. મને આમાં 17 વર્ષ થયા આ કંપનીમાં. વાહ વાહ વાહ. એક જ ધારો હું છું 17 વર્ષથી. બરાબર છે. કોઈ ઓલી નહીં. પેલા મારે 6,000 પેમેન્ટ હતું હું લાગ્યો ત્યારે. અને પછી પેમેન્ટ વધતું ગયું, ત્યારે 20,000 છે. વાહ વાહ વાહ. બરોબર. મારી પોતાની ઇકો ગાડી છે. એમ. હા, ઘરે 2 માળનું મકાન છે, 500 વારની પ્લોટ છે. 3 ઓરડી બનાવેલી છે. મારા ઘરે મઢ છે. નોનવેજ અને નોનવેજ નહીં ખાવાનું. પ્લસ કોઈ ખાતું તેના ઘરે પાણી બી નહીં પીવાનું. અને કોઈ દારૂ બારૂ પીતું હોય તો એના ઘરે એની યારે ભાઈબંધી નહીં રાખવાની કે કોઈ વ્યવહાર જ નહીં રાખવાનો. એમ. હા, મધર ફાધર ને હું, અમે 3 બસ. બરાબર છે, બરાબર છે. કોઈ છે નહીં. હા, આપણને મસાલાનું વ્યસન ખરું. આપણે દિવસ એકાદો મસાલો ખાઈ લઈએ. તમારે અહીંયા ફાટી ગયા રાજકોટમાં. અને આપણે એકાદું થોડુંક શું ખાધું બાધું હોય તો એકાદું ખાઈએ. કારણ કે રાત કાઢવાની રહે. કંપનીમાં તો મને જ છે, પણ આ તો શું કે રાત કાઢવાની હોય તો થોડી ઘણી ખાઈએ વળી. એ ખાવાની ઈચ્છા હોય તો, નકર તો પડ્યું રહે.
બરાબર, ટેકા પૂરતું. ટેકા આ તો એ ટેકો એટલે કદાચ ખાઈએ તો નકર નહીં. એમ. હા બરાબર. પોતાની વધારે ગાડી પડતું ગાડી મારા ઘરે જ પડી રાખી સાહેબ. એમ. મેં નવી જ છોડાઈ હતી ગાડી, રાજકોટથી જ છોડાઈ હતી કટારિયામાંથી. બરાબર બરાબર. એટલે આ તો શું કે કદાચ નોકરી ના હોય, આપણે કોઈને આપીએ તો આપણે 15,000 રૂપિયા મળે. આપણે 10 ઓળી બનેલી જગ્યા બી બીજી છે, હે 3 ઓળી બનાવી છે. હા 3 વાહ. ઓળી બનાવેલી છે. વાહ, અને ઉપલો માળ બી ખાલી રાખ્યો છે. નીચે 2 રૂમ, એક રસોડું ઊભું, એવું ફૂલ છે. સગવડ, બે લીમડા, આરામની જિંદગી, કોઈ ઓલી બરાબર. નહીં. આપણે ખેતી બેતી કઈ નહીં. એવું છે એવું આપણે છે. તો આવા વાળી વ્યક્તિને એક જ વસ્તુ આપણે રાખવાની હોય કે એ આપણું ઘર સાચવે, મા બાપને સાચવે હે. અને બસ આરામથી જીવો. કઈ આપણે મજૂરી કરવા નહીં મોકલે કે બકરું કે જવાનું નહીં. બરાબર છે બરાબર છે. બરોબર. સમજાઈ ગયું. એ કોઈ રીતનું બધું છે. હા બરાબર છે. મકાન છે કેટલા રૂમ વાળું છે તમારે? મારે 2 નીચે રૂમ અને ઉપર 2 રૂમ, નીચે રસોડું. બરાબર છે. 2 રૂમ અને એક રસોડું. સમજાઈ ગયું. ટેનામેન્ટ છે મારે. એમ. હા મારું પોતાનું. એટલે મારા ફાધર હતા મિલમાં, મારા નામનું કર્યું કે ભાઈ કાલ સવારે અમે રહીએ ના રહીએ તો દસ્તાવેજમાં ખોટો પછી પૈસા નાખવા, એના કરતા અત્યારથી કરી નાખીએ. લાઇટ બિલે મારા નામનો આવે, મકાને મારા નામનો, પ્લોટે મારા નામનો. વાહ વાહ વાહ. અને એક પ્લોટ મારા ફાધર લીધો હતો. એટલે બરાબર. એમ કે ભાઈ આજ કાલ હવે તારેથી કંઈ બને ના બને તો તારી બેનને મામેરું ભરવું હોય તો આ પ્લોટ તારે આપી દો તો ચાલે. મેં કીધું એને આપો કે મને આપો, કોઈ ફેર પડતો નથી. બરાબર એક છે પ્લોટ મારા ને એક મારી બેનને કીધું તું રાખજે ભાઈ. બરાબર છે બરાબર છે. થોડીથી વધારે શું છે આપણે હા એ તો છે એ તો દીકરીથી છે. વધારે. બરોબર. આ જો જિંદગી મારી છે, કદાચ ના હોય તો હું 2 વેચી નાખું, કહું કે ભાઈ આ છોડીને કહું કે તમે ભાગ પાડી લેજો બે તમારી રીતે. હમ. બરોબર. અત્યારે હું જ્યાં રહું ત્યાં મારા મકાનની કિંમત 50 લાખ રૂપિયા થાય છે. એમ. હા બરાબર છે. બહુચરાજી હાઈવે ઉપર. વાહ વાહ વાહ. બરાબર છે. પંચમુખી હનુમાન રહ્યા ને એની જી. બાજુમાં જ છે આપણે. જી જી. બરોબર. બરાબર છે. હા પછી તે તમારા પપ્પા શું કામ બધું કરે છે? અત્યારે મારા પપ્પા જીઆરડીમાં જાય છે. હમ. આમ તો ચાલે જ નહીં, પણ આ તો શું છે કે રેમ નજરે કે ભાઈ ઘરે બેઠા બરાબર છે. કોઈ હોય ને ઓફિસર જેવા આવે કે ભાઈ કાકા બેહો ને તમ તારે, જી. કોઈના ખિસ્સાને તો પૈસા દેવા નહીં હોતા કે ભાઈ એ બાને વડીલનું કોઈ માન રાખે હે. અને એ નોકરી કરે ને ઘરે રહે તો મગજ કરે રાખે. તો મેં તો ના જ પાડી. બધું તમે ભાઈ આરામ કરો, હું બેઠો કમાવા વાળો, તમારું મેં બહુ ખાધું છે. બરાબર છે બરાબર છે. મધરે ઘરે છે તો ફાધર કે ના ના તો એ જાય, સવારે જાય 9 વાગે ને બપોરે 3-4 વાગે આવતા રહે. બરાબર છે. અત્યારે રસોઈ પાણીમાં તો મમ્મી કરતા હશે ને? હા મમ્મી કરે. મમ્મીને શું છે પડી ગયા હતા ને તો ફ્રેક્ચર થઈ ગયું તો કમરેથી, ઓહો. તો બેસી નહીં શકે. એટલે મારે ખુરશી ઉપર બેહાડવા પડે ને મેં એક પથ્થર બનાવ્યો એવો, બરાબર. એટલે એની ઉપર કપડા ધોવે. ઓહો. કચરા પોતા વાસણ કચરા પોતા આપણે કરવાના, હું પોતે કરી બરાબર નાખું. છે. હા આપણને નીચે એમાં શરમ બેસીને નહીં. કામ ન કરી શકે. બરોબર. અને આપણી માં છે, આપણે એનું ના કરે તો કોણ કરે? બરાબર છે બરાબર છે. હમ. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં મતલબ કે તમારા ભાઈઓ કેટલા, તમે બહેનો કેટલા? ના હું એક જ મારી મધર ને હું એક જ. મારા મા બાપ ને મારી બેન હતા એમને બી લગ્ન કરી નાખ્યા. એ સુરેન્દ્રનગર. અચ્છા અચ્છા. એના એમને મેરેજ એક થઈ ગયા છે? ભાણિયો છે. હા એમને એક અચ્છા. ભાણિયો ને એક ભાણી. બરાબર છે. એક દીકરો અને દીકરી છે. હા એમને એક ભાણિયો છે, ભાણીને ભાણિયો છે અને ભાણિયાને ભાણો છે. વાહ વાહ વાહ. હા બરોબર છે. એટલે મોટા મોટા બધા થઈ ગયા મોટા. છે. હા હા બરોબર હા છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. બીજું એટલે કઈ એ પૂછવું હોય તો રીતનું પૂછી શકો તમે. છે. હા હા બરોબર છે. ના ના કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. અને તમે કયા સમાજમાંથી કીધું? કોઈ પટેલ. અચ્છા અચ્છા. કોળી તળપદા પટેલ. કોઈ પટેલ. અચ્છા તળપદા કોળી છો. હા હા. બરાબર છે. અને કેટલું ભણ્યા છો તમે? હું સાહેબ 8 જ ભણ્યો. 8 અચ્છા પાસ. 8 પાસ છો. હા બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારો ઓડિયો આપણે અગાઉ જ રેકોર્ડિંગ થયો હતો પણ કોઈ ટેકનિકલ મિસ્ટેકના હિસાબે ઓડિયો મને મળ્યો નહીં. એટલે આપણે હા કાલે તમારો ઓડિયો મૂકી દઈએ છીએ. હા બરાબર છે. અને મોબાઈલ નંબર આપણે જાહેર નથી કરતા. હમણાં થોડોક ફેરફાર કર્યો છે. કારણ કે કશો વાંધો નહીં. ફ્રોડ વ્યક્તિ બહુ હા હેરાન કરે છે ને, તો હા આપણે મારો નંબર હશે એટલે એના થ્રુ કોન્ટેક્ટ થશે. બરાબર હા છે. હા એટલે કશો તમારો વાંધો મને એક ફોટો ખાસ કરીને મોકલી આપજો. લગભગ હા તો હા હું ચેક કરી લઈશ. મોકલો હશે તમે. હા એટલે હા હોય તમારી પાસે અવેલેબલ તો હા મોકલજો, નહીંતર છે હું જ ચેક છે કરી જ લઉં છે છું. જ. હા તો 2 મને ફોટો મિનિટમાં જ મૂકી દઉં ઓકે ફોટો મને મોકલી પછી. આપો. હા હા બરાબર છે. અને 2 તમે મિનિટમાં મૂકી. તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે તમારા જ સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? ના ના આમ આપણી સમાજ હોય તો ચાલે, કોઈ વ્યક્તિ હોય તોય ચાલે. બરાબર છે બરોબર. બરાબર છે બરાબર છે. અને કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા હા પાત્ર તોય હોય? ચાલે.
વિધવા પાત્ર હોય તો છોકરું ના થાય હોય તો હાલે, હાલે. ગરીબ ઘરની હોય તો હાલે. આપણે તો શું રાંધીને ખવડાવે ચોક્કસ અને ઘર સાચવીને આવનારને કોઈ આવકાર આપે કે ભાઈ આવો. ચોક્કસ ચોક્કસ દીકરો દીકરી કાંઈ હારે હોય તો હાલે. હા ચાલે, બરાબર છે, કશો બરાબર. વાંધો નહીં સાહેબ. ભલે ભલે કાંઈ વાંધો નહીં હો. હા હા ઓકે સાહેબ, ભલે થેન્ક યુ. ભલે 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 કાંઈ વાંધો નહીં. ફોટા નાખી દીધા સાહેબ, 2 ફોટા નાખ્યા. જી 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 હું જોઈ લઉં હો. ઓકે તમારો આપણે ઓડિયો મૂકશું. હા. ભલે અને કેતા તો પગાર સ્લીપે નાખી દઉં મારી. નહીં નહીં કાંઈ જરૂર નથી, તમે બોલો એ સાચી વાત છે. ના ના, આ તો શું કોઈને વિશ્વાસ આવતો હોય સાહેબ, કોઈને ના આવતો હોય. ચોક્કસ ચોક્કસ. એટલે કારણ કે હું નોકરી આરસી ની બાજુમાં જ કરું, કે એવું જી. હોય તો આપણે તો શું હોય, કોઈને એવું હોય તો આપણે પગાર સ્લીપ નાખીને ખબર પડી જાય કે ભાઈ આનો એકાઉન્ટમાં આટલા પૈસા જાય છે, આ છે ના છે, કોઈમાં છે કે નથી એટલું. ચોક્કસ ચોક્કસ. હમ. ભલે ભલે કોઈ વાંધો નહીં. ઓકે સાહેબ, ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. Yeah. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.